जय श्री कृष्ण मित्रों, केम छो? बधा मजामां ने? हूँ कीर्ति भूमतारिया तमारा बधानुं स्वागत करूँ छूं मारी यूट्यूब चेनल केवी रसोईमां। आजे हूँ लईने आवी छूं खीचुं। हाँ मित्रों, अवी शियाळानी ठंडीमां गरमा गरम कंईक अने फटाफटथी बनी जाय ने एवुं आ खीचुं छे। तो बाळको तमने कहे के मम्मी अमने कंईक गरमा गरम बनावी आपो, तो तमे आ फटाफटथी बनावी शको ने एवुं आ खीचुं छे। અને તમારા બાળકો હોશે હોશે ખાવાનું પસંદ કરશે અને નાના મોટા બધાને પસંદ આવે એવું આ ખીચું છે। તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ ખીચું। હેલો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું ચોખાનું ખીચું। હા મિત્રો, આવી શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ફટાફટથી બની જાય ને એવું આ ખીચું છે અને પહેલી વારમાં જ બાળકોને પસંદ આવે અને નાના મોટા બધા હોશે હોશે ખાઈને એવું આ ખીચું છે। તો ચાલો આપણે બનાવવાનું જોઈ લઈએ ખીચું। પ્રથમ ખીચું બનાવવા માટે મિત્રો મેં અહીંયા 1 વાટકો જેટલો ચોખાનો લોટ લીધો છે। હવે ત્યારબાદ મેં અહીંયા 1/4 ટેબલસ્પૂન જેટલું જીરું લીધું હતું, તે આપણે આ ચોખાના લોટમાં ઉમેરી દીધું છે। અને હવે ત્યાર પછી મેં અહીંયા આ રીતનું એક મોટું પેન લઈ લીધું છે। હવે આપણે આ પેનમાં પાણી ઉમેરવાનું છે મિત્રો। એટલે મેં અહીંયા 1 વાટકો જેટલો ચોખાનો લોટ લીધો હતો ને, આપણે એનું બમણું એટલે કે અહીંયા 2 વાટકા જેટલું પાણી ઉમેરવાનું છે। અહીં આપણું ઉમેરાઈ ગયું છે મિત્રો। એટલે હવે અહીંયા ગેસને સ્ટાર્ટ કરવાનો છે મિત્રો। એટલે તમે જુઓ, હું અહીંયા ગેસને સ્ટાર્ટ કરી દીધો છે અને ગેસની ફ્લેમને અહીંયા મીડિયમ ટુ હાઈ રાખી દીધી છે। અને હવે આપણે ગેસ ઉપર પેનને મૂકી દીધું છે। એટલે તમે જુઓ, અહીંયા આપણે પાણીને ગરમ કરવાનું છે મિત્રો। એટલે અહીંયા આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખી અને પાણીને આપણે ગરમ કરી રહ્યા છીએ। મિત્રો પાણી આપણું ગરમ થઈ રહ્યું છે, એટલે હવે આપણે અહીંયા નમક ઉમેરવાનું છે। એટલે હું અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરી દઉં છું। મેં અહીંયા 2 ચમચી જેટલું નમક ઉમેરી દીધું છે। હવે પાણી આપણું ઉકળવા લાગ્યું છે, તમે અહીંયા જોઈ શકો છો। જુઓ, હું તમને બતાવું છું। એટલે હવે આપણે અહીંયા ચોખાનો લોટને ઉમેરવાનો છે। એટલે હું અહીંયા પહેલાં ચમચીથી ચોખાનો લોટને ઉમેરી દઉં છું અને હવે મેં અહીંયા બધો ચોખાનો લોટ ઉમેરી દીધો છે, તમે જોઈ શકો છો। એટલે હવે આપણે અહીંયા રોટલી વણવાનું જે બેલન હોય છે ને, તેનાથી આપણે લોટ અને પાણીને સારી રીતે મિક્સ કરવાનું છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે હું અહીંયા બેલનથી લોટ અને પાણીને સારી રીતે મિક્સ કરી દઉં છું। તો હવે જુઓ, આપણું ખીચું તૈયાર થવા આવી ગયું છે, તમે અહીંયા જોઈ શકો છો। જુઓ, હું તમને અહીંયા નજીકથી બતાવું છું। તો મિત્રો, તમે મારા વિડીયો ક્યાંથી જુઓ છો ને, તમારું નામ અને તમારા સિટીનું નામ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો, હું તમને સ્પેશિયલ થેન્ક્સ મોકલીશ। તો હવે તમે જોઈ શકો છો કે આપણું ખીચું થોડું થોડું તૈયાર થવા આવી ગયું છે। તમે જુઓ, હું અહીંયા તમને નજીકથી બતાવી રહી છું અને અહીંયા આપણે બેલનથી ખીચુંને સારી રીતે મિક્સ પણ કરી દીધું છે। એટલે હવે હું અહીંયા 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઉં છું અને હવે આપણે વેલણથી એને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તમારે અહીંયા આદુ મરચાંની પેસ્ટને ઉમેરવી હોય ને, તો તમે તે પણ ઉમેરી શકો છો। અને જો તમારે વધારે તીખું ખાવાનું પસંદ કરતા હોય ને, તો તમે અહીંયા લાલ મરચાં પાવડરનો પણ ઉપયોગ વધારે કરી શકો છો। હવે આપણે અહીંયા ખીચુંને લાલ મરચું પાવડર સાથે સારી રીતે મિક્સ કરી દીધું છે। તો હવે આપણું ખીચું તૈયાર થઈ ગયું છે, તમે અહીંયા જોઈ શકો છો। ખીચું લાલ મરચાં પાવડર સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે। એટલે હવે હું અહીંયા 1 ચમચી જેટલું સિંગ તેલ ઉમેરી દઉં છું। મિત્રો, ખીચું જ્યારે બનાવતા હોય ને, ત્યારે આપણે એમાં સિંગ તેલનો જ ઉપયોગ કરવાનો છે, કારણ કે સિંગ તેલનો ટેસ્ટ ખીચામાં ખૂબ જ સરસ લાગે છે। તો હવે આપણે સિંગ તેલ ઉમેરાઈ ગયું છે, એટલે હવે ફરી પાછું આપણે વેલણથી તેલ અને ખીચાને સારી રીતે મિક્સ કરી દેવાનું છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે હું અહીંયા બેલનથી તેલ અને ખીચાને સારી રીતે મિક્સ કરી દઉં છું। અત્યારે મેં ગેસની ફ્લેમને હવે સ્લો કરી દીધી છે અને હવે આપણું ખીચું તૈયાર થવા આવી રહ્યું છે। તો તમે જોઈ શકો છો કે તેલ અને ખીચું સારી રીતે મિક્સ થઈ ગયું છે, મીન્સ કે હવે આપણું ખીચું તૈયાર થઈ ગયું છે। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે તૈયાર થઈ ગયું છે આપણું ખીચું। એટલે મેં અહીંયા સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે અને આવી શિયાળાની ઠંડીમાં ફટાફટથી બની જાય અને નાના મોટા બધાને પસંદ આવે એવું આ ખીચું છે મિત્રો। તો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી। જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો। ફરી મળીશું આ નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે। ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ, બાય બાય, થેન્ક
થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.